સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં અપહરણનો મામલો સામે આવ્યો છે। અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજના જાગીરમઠના મહંતનો અપહરણનો મામલો સામે આવ્યો છે। મહંત શંકરગીરી બાપુનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં મહંતનું અમર ભારતી મહારાજ અને એમના જૂથે અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી કેમેરા તોડ્યા સાથે અપહરણકારો ડીવીઆર પણ લઈ અને ફરાર થયા હતા। પોલીસે અપહરણકારોની ચુંગલમાંથી શંકરગીરી બાપુને છોડાવ્યા છે। તો જાગીરમઠના ગાદીપતિના મહંત માટે વિવાદ ચાલી રહ્યો છે। અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવ અને કોને મહંત ન બનાવો। આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થડી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા, પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લાવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ।